સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા પ્રથમનું 42મું. વિધિ નિષેધ સત્ય છે, વિધિ નિષેધ ખોટા કહેનારની ગતિ. સ્વામિનારાયણ હરિ. સંવત 1876 મહાસુદી ષષ્ઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટામાંથી ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. ને માથે ધોળી પાગમાંથી હતી, ને ધોળી ચાદર ઓઢી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સભાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણ આવીને બેઠો હતો. તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, વેદાંત શાસ્ત્રને જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે, જે વિધિ નિષેધ તો મિથ્યા છે, અને વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નર્ક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે, અને ગુરુ પણ મિથ્યા છે, ને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વ વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું છે, ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને ઝાઝા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસા વાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા? માટે એમ જણાય છે જે તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સર્વે સંતોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન. ગઢડા પ્રથમનું 42. વાત છે કે એક વેદાંતી આવે છે મહારાજની સભામાં અને એવું કહે છે કે વિધિ નિષેધની કોઈ જરૂર નથી. શાસ્ત્ર તો પહેલા જે હોય ને યોગ્ય જ હોય, પછી એમાંથી અસત્પુરુષની સમજણ, ને સત્પુરુષો સાચી વાત ગ્રહણ કરે, અસત્પુરુષો અધૂરી વાત ગ્રહણ કરે, અને પોતાના પૂરતી ન રાખે, પાછા બીજાને પણ અજ્ઞાન ફેલાવે. વેદાંતમાંથી એને એવો અર્થ કાઢે છે, એ એક આખો વર્ગ હોય, દરેક જગ્યાએ આવો વર્ગ હોય કે હવે આપણે બધામાં બ્રહ્મ જ જોવાના, તો કે આમાંય બ્રહ્મ, આમાંય બ્રહ્મ, આમાંય બ્રહ્મ, તો હવે કોઈ વિધિ નિષેધની જરૂર નથી. પછી જતા જતા એ લોકો ત્યાં સુધી ઉતરી જાય કે આપણામાં સંસાર વ્યવહારમાં સમાજમાં એવો એક પ્રણાલી હોય કે દીકરી અને બાપ વચ્ચેનો વ્યવહાર જુદો હોય, દીકરાની વહુ અને સસરા સાથેનો વ્યવહાર જુદો હોય, અમુક આપણી સામાજિક મર્યાદાઓ બાંધેલી છે, સ્ત્રી પુરુષને 2 સૂટનો વ્યવહાર કેવો હોય, એવી સામાજિક મર્યાદાઓનું આપણે પાલન કરીએ છીએ. જેમ કે આપણા સત્સંગમાં સાચા સંત હોય તો એ ધન સ્ત્રીનો ત્યાગી હોય. આ બધી બાંધેલા વિધિ નિષેધ કહેવાય. વિધિ નિષેધમાં તો આપણી બધી આજ્ઞા હોય, પણ આ તો બ્રહ્મની જે વાત છે એના ઉપરથી કે પછી જે એમાં ઊંડા હાલ્યા જાય એ લોકોને પછી એવો ભ્રમ થઈ જાય કે બધામાં એક જ ભ્રમ રહેલો છે, આત્મા છે બધાનો એક સરખો જ છે, આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, મારું નથી, તારું નથી, તો કે તો પછી એને શું ભેદ એવો? અને હું બ્રહ્મ છું, હું દેહ નથી, હું આત્મા છું, હું દેહ નથી, તો મને વળી આવા શું ભેદ નડે? એમ આપણી વાત કરીએ તો આપણે નિયમિત એવી માળા કરીએ કે બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોસ, તો એનો અર્થ એવો નથી કે આપણે બ્રહ્મ થઈ ગયા છીએ, આપણે બ્રહ્મની ભાવના કરીએ છીએ, એમ કરતા કરતા થવાય. એટલે તો એવી જ રીતે આગળ વેદાંતમાં એવું ચાલેલું હોય કે એવી વાત કરેલી હોય કે સર્વમાં એક બ્રહ્મ સચરાચર વ્યાપીને રહેલો છે. એટલે પછી જેને નથી કરવું કઈ, એ લોકો આવા બાના કાઢે કે તો બધા એમાં એક જ બ્રહ્મ છે, તો શું મર્યાદા? હું મારી જાતને સ્ત્રી માનતી જ નથી, તો પછી મને શું બોલવામાં વાંધો છે? પણ મને સ્ત્રી ભાવ જ નથી, તો શું વાંધો? તો મહારાજ કે એમ ન હોય. એટલે અહીં વેદાંતિ આવ્યો અને વિધિ નિષેધને ખોટા કરવા માંડ્યા. એટલે મહારાજે પછી એમ કીધું, સર્વે વેદાંતિના આચાર્ય એવા છે શંકરાચાર્ય,
જે આપણે આદિ શંકરાચાર્ય થઈ ગયા, જેને ભારત દેશને, હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે ભારત દેશના 4 ખૂણે 4 મઠની સ્થાપના કરી. આજે પણ એ પરંપરા ચાલી આવે છે. પણ દરેકને એવું હોય, સ્થાપના કરનારનો કહેવાનો મતલબ જુદો હોય, પણ એ જ શાસ્ત્રમાંથી અસત્પુરુષ પોતાની રીતે સમજણ કેળવી અને વાત અવળી પોતે તો ગ્રહણ કરે, પણ બીજા લાખો લોકોને પણ અવળી શીખવાડે અને અવળા રસ્તે ચલાવે. એટલે વિધિ નિષેધ જેને પાળવા નથી એને પછી આમ હોય સત્સંગમાં કોઈ પણ સંપ્રદાયમાં, પણ એને વિધિ નિષેધ બંધનકારી લાગે, એટલે એના વગર કલ્યાણમાં એનું. એટલે એમણે એક વર્ગ એવો ઉભો થઈ જાય કે બધા બ્રહ્મ છે, તો પછી આપણે આવા કોઈ બંધનોની જરૂર નથી. શંકરાચાર્ય તો ખરેખર એવા હતા કે સાવ નાના હતા અને તરત એમને પિતાની છાયા જતી રહી હતી. માતા એક જ હતા. 8 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો. એમને સંસાર છોડીને જવું હતું, પણ માતા એમ કહેતા કે તું મારો એકનો એક પુત્ર છે, હું તને કેમ જવા દઉં. એટલે આમ પહેલેથી હજી એવો રિવાજ હોય કે માતા પિતાની સંમતિ વગર સંન્યાસ આશ્રમ ગ્રહણ ન કરી શકાય. એટલે પછી શંકરાચાર્ય બહુ સમજાવવા પ્રયત્ન કરે, પણ માતા માનતા નથી. એક દિવસ શંકરાચાર્ય પહેલેથી જ તો એવા મહાન હોય જ છે, એટલે એક તળાવમાં નાવા પડે છે ને એમાં એક મગર પોતે જ ઊભું કરેલું હોય. મગર આવીને એમનો પગ પકડે છે. માતા બહાર જ ઊભા હોય, તો એ રાડબૂમ કરે કે માતા મારા પગને તો મગરે પકડ્યો છે. તો માતાજી એકદમ આમ બાવરા થઈ જાય. પછી એની માતાને કહે છે શંકરાચાર્ય કે જો તમે મને સંન્યાસ માટે રજા આપો તો હું આ મગરને કહું, મગર જતો રહેશે, નહીતર મને મગર લઈ જશે. બેમાંથી જે રસ્તો તમને ગમે તે તમારો. તો દરેક માતા સ્વાભાવિક એવી જ કે કરતા મારો દીકરો જીવતો રહે સારું. એટલે પછી રજા આપે છે કે જાઓ. પછી મગર છોડી દે પગ. એના માતા રડે છે કે મારો તું એક ને એક દીકરો છે, મારે અંતિમ સમયે તું હાજર નહીં હોય. ત્યારે શંકરાચાર્ય એમને વચન આપે છે, હું ગમે ત્યાં આવીશ, હું અહીંયા આવીશ અને તમારી અંતિમ વિધિ કરીશ, તમે ચિંતા ન કરશો. એવડી ઉંમરે એ જમાનામાં ક્યાં આવો કોઈ આપણી પાસે વાહન વ્યવહારનો કે સંદેશ વ્યવહારનો એવો કોઈ વિકલ્પ હતો. ત્યારે એમણે ભારત આખાની ચાલીને યાત્રા ચાલુ કરેલી અને 32 વર્ષની ઉંમરે તો દેહ લીલા સંકેલી લીધી. 8 વર્ષે ઘરેથી નીકળ્યા છે, 32 દેહ લીલા સંકેલી લીધી છે. અત્યારે તો આપણે વિધર્મીઓનું કંઈ એવું આપણી ઉપર જોર નથી. એટલે આ બધાના સમયમાં વારંવાર વિધર્મીઓ આપણા ધર્મને લૂંટવા આવતા. ભારત દેશ અને આપણા મંદિરો બધા ખૂબ સમૃદ્ધ હતા. ખુદ આપણું સોમનાથનું મંદિર 17 વખત લૂંટાણું છે, અને તો પણ આજે પણ અડીખમ ઊભું છે. ત્યારે એ બધાથી વિધર્મીઓના આક્રમણથી બચવા શંકરાચાર્ય દેશના 4 ખૂણામાં 4 મઠ બનાવે, એમાં અનુયાયીઓ બનાવે. અને આજે પણ દરેક મઠમાં એમના અનુયાયીઓને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની વિદ્યા આપવામાં આવે છે. એકલા શાસ્ત્રની જરૂર નથી, જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ ઉઠાવવા પડે. ત્યારે કે સોમનાથનું મંદિર 17 વખત લૂંટાણું, તો એવું કેમ થયું? તો કે જેટલા આપણે બધા હતા એ લોકોએ શું કર્યું, ભગવાનની પ્રાર્થના કરવા બેસી ગયા. એની જગ્યાએ બધાએ સામનો કરવો જોઈએ, તો એમાં પણ ભગવાન પ્રવેશ કરે અને મદદ કરે અને આપણે એને લડાઈ આપી શકીએ. એટલે એ શંકરાચાર્ય એ ભૂલ સુધારવા માટે આવું કરેલું કે દરેકને શસ્ત્ર અને શાસ્ત્ર બંને આવડે. બાકી તો જે ત્યાગી થઈ ગયા, ભલે એમના ત્યાગી, તો એને શસ્ત્રની શું જરૂર, પણ પોતાના ધર્મની રક્ષા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આજે પણ લગભગ બધા એવા મોટા મોટા હોય ને એ બધા એને ટ્રેનિંગ આપવામાં આવે. એવું કહેવાય છે કે પૂર્વે આપણું હરદ્વાર જ્યારે લૂંટાવાનું હતું અને કુંભ મેળામાં એક વખત વિધર્મીઓએ બહુ મોટી એવું કરેલું તોફાન જેવું, અને ત્યારે આપણા બધા જે સંતો હતા કે છે ને કુંભ મેળા વખતે તો ખબર ન હોય એટલા બધા સાધુ સંતો ક્યાંયથી નીકળીને આવે છે. એ બધા દેશની રક્ષા ઘણી વાર કરેલી. એટલે અહીંયા મહારાજ એમ કે છે કે બધા વેદાંતિના આચાર્ય એવા શંકરાચાર્ય. તો કે વેદાંતિ હતા, પણ આવા વેદાંતિ નહોતા કે વિધિ નિષેધ ને ખોટા કરે એવા. વેદાંતિમાં પણ એવું હોય, એક વિધિ નિષેધ પાડે એવા, એ સાકાર સ્વરૂપની ઉપાસના ન કરે, ભલે નિરાકારની, પણ નિરાકાર સાથે પણ એ લોકો વિધિ નિષેધને પાડે, એને સારા વેદાંતિ કહેવાય. અને એક એવા હોય કે જે વિધિ નિષેધ પણ ન પાડે અને નિરાકારની ઉપાસના કરે, એને તો મહારાજે બાપાશ્રીએ તો નારકીન ચંડાળ એવી ઉપમા આપેલી.
અહીંયા મહારાજ આપણને એવું કહે છે કે વિધિ નિષેધને ખોટા કરે છે તો મૂર્ખાઈમાંથી બોલે છે. આ જ વસ્તુ દરેક ધર્મ, દરેક અવતાર આવે એમાં આ થાય ને થાય. દરેક વખતે અડધા આવા બુદ્ધિ પ્રમાણે કામ કરે, સંગ પ્રમાણે કામ કરે. એટલે આપણા સત્સંગમાં પણ થાય ને એમાંથી કારણ સત્સંગમાં પણ આપણે જોઈએ જ છીએ. બૌદ્ધાને કૃપામાં આવી ગયા, આપણે આવી કોઈ જરૂર હોય જ નહીં. આમ એવી પાકી પટ્ટી પાડી દીધી છે, મોટા થઈને ફરે અને બીજા લાખોને બેસાડે. આપણને આમ સરસ રીતે, પણ આપણે સ્વરૂપ નિષ્ઠાનું જોવાનું કીધું ને. અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી, યુધિષ્ઠિરને ધર્મ નિષ્ઠા હતી. તો સ્વરૂપ નિષ્ઠા વાળાનો જય થયો, ધર્મ નિષ્ઠા વાળાનું કલ્યાણ ન થયું. પણ શાસ્ત્રના અર્થ સત્પુરુષ થકી સમજવા જોઈએ. એટલે આપણને મહારાજ અને બાપાશ્રીએ કીધું કે શાસ્ત્ર પણ સત્પુરુષ થકી જ સંભળાય, અસત્પુરુષ થકી ક્યારેય સંભળાય નહીં. બાપાશ્રીએ પહેલા ભાગની 149મી વાતના છેલ્લા પેરેગ્રાફમાં ચોખવટ કરેલી છે કે યુધિષ્ઠિરને શાસ્ત્રમાં વિશ્વાસ હતો, પણ એ શાસ્ત્ર તો પૂર્વના ઋષિના કરેલા હતા. તે શાસ્ત્ર પ્રમાણ નહીં, પણ આપણા શાસ્ત્રને તો પ્રમાણ માનવા. એટલે તો કેટલા બધા વચનામૃતમાં અને એમાં રહસ્યાર્થમાં તો ચોખવટ છે જ કે આજ્ઞા પાડવાની જ છે. મામાએ અમૃત સરિતાના પહેલા ભાગના 18મા પાને કહી દીધું, આજ્ઞા ન પાડી તે સ્વામિનારાયણનું નહીં. બાપાશ્રી 107મી વાતમાં કહી દીધું, આજ્ઞા ન પાડી તે સ્વામિનારાયણનું નહીં. મહારાજે વચનામૃતમાં કહી દીધું. તેમ છતાં જેને નથી સમજવું એ તો હજી આ જ વાત એટલા પૂરતી રાખે તો હજી આપણને પ્રોબ્લેમ નથી. પણ બીજા બધા પાસે આ ચોખવટ કરી અને એ વાત બધાને તૈયાર કરે છે કે આપણે આ બધી કઈ જરૂર હોય નહીં. બહુ મોટા ભાગના તો આવા બધા નિયમ આપણે હોય નહીં, આવું હોય નહીં. તો બાપાશ્રીએ આપણને જેતલપુરના 3જા વચનામૃતના રહસ્યાર્થમાં 3જા પ્રશ્નમાં એવું કીધું કે બીજા પ્રશ્નની 3જી બાબતમાં મહારાજે વચનામૃતમાં એવું કીધું કે વર્તમાનમાં થોડી ઘણી કાચપ હોય તો પણ સત્સંગમાં નભ્યા જાય છે. એમ કહ્યું તે કાચપ કેટલી જાણવી? ઈશ્વર સ્વામી પ્રશ્ન પૂછે છે. જવાબમાં શ્રીજી મહારાજને સર્વોપરી જેવા જાણ્યા જોઈએ તેવા જાણ્યા હોય. પહેલી વાત આપણે સર્વોપરી જાણ્યા, પણ પંચ વર્તમાન વિરુદ્ધ સંકલ્પ ટળી ન ગયા હોય. પંચ વર્તમાનની વાત નથી, મગજમાં વર્તમાન વિરુદ્ધ સંકલ્પ કે હું ટીવી જોઈ લઉં, હું બહારનું જમી લઉં, હું આવું કામ કરી આવું, ખાલી એનો સંકલ્પ, એ કરતા નથી. એ કાચપ, એને સંકલ્પ ટળી ગયા ન હોય તે કાચપ કઈ છે? આનો ખુલાસો મધ્યના 13ના 11મા પ્રશ્નોત્તરમાં કર્યો છે. પ્રશ્નોત્તર એટલે રહસ્યાર્થ. મધ્યના 13ના રહસ્યાર્થના 11મા પ્રશ્નમાં છે. પછી એમાં પ્રશ્ન 4, બીજા પ્રશ્નમાં ચોથી બાબતમાં, ઉપર 3જી બાબતમાં તો આ ચોથી બાબત. જેમ દેહની વિશે આત્મબુદ્ધિ છે તેમ અમારા સ્વરૂપની દ્રઢતા સાક્ષાત્કાર જ્ઞાની યુક્ત હોય. એમ કહ્યું તે સાક્ષાત્કાર દ્રઢતા કેવી રીતે જાણવી? એટલે મહારાજ વિશે આપણને એવી દ્રઢ આત્મબુદ્ધિ હોય. એટલે લગભગ પાછા આપણને એવું સમજાય, મહારાજની મુક્તને વિશે આત્મબુદ્ધિ કરવાની, બસ એ જ કરવાનું, બીજી જરૂર જ નથી. પાછળ આપણે અહીંયા ઊંધી કરીએ કે જો આપણને એવું લાગે કે હું આજ્ઞા નહીં પાડું, કલ્યાણ નહીં થાય, તો આપણે એમના વચનમાં વિશ્વાસ નથી, આપણે એમના વચનમાં સંશય કર્યો, એટલે આપણને એવું આ કઈ દુનિયામાં ફરે છે. આપણને એમ થાય પાને પાને બાપા ને મામા બોલે. મામાએ તો અલગ પંચવર્તમાનની પુસ્તિકા બહાર પાડી દીધી, અને હજી પાડવા તો એક બાજુની વાત, પાડવાના નથી કહીએ છીએ ત્યારે આના જેવું થાય છે. એટલે હવે જવાબ 4. જેમ દેહમાં જીવ રહ્યો છે તે દેહને વિશે એકત્વ ભાવ છે, તેમ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે એકત્વ ભાવ થાય ને શ્રીજી મહારાજની મૂર્તિમાં સુખ ભોગવે તે શ્રીજી મહારાજની મૂર્તિની સાક્ષાત્કાર દ્રઢતા કહેવાય. પણ એવી સ્થિતિ ક્યારે થાય? હવે એ સ્થિતિ થાય ક્યારે? કરવાની આવી છે જે કીધી એવી થાય ક્યારે? પોતાને દેહથી પૃથક માનીને શ્રીજી મહારાજને આકારે થઈને મૂર્તિને ધારે, તે મૂર્તિને ધારતા ધારતા મૂર્તિનો સાક્ષાત્કાર થાય. આપણે આટલું વાક્ય પ્રમાણે અર્થ કરીએ તો એમ કીધું કે મૂર્તિને ધારતા ધારતા મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને એવી સ્થિતિ થાય. એટલે આપણે ખાલી આટલું પકડી લઈએ આગળ, ને તે ભેરી જગતની વિસ્મૃતિ થઈ જાય. આગળનું નહીં પકડવાનું, ભેગું આ પકડવાનું. તો શું થાય? જો એવી સ્થિતિ થાય તો કે જગતની વિસ્મૃતિ થઈ જાય. એક શ્રીજી મહારાજને જ દેખે પણ બીજું કાંઈ જ દેખે નહીં. પણ જગતની વિસ્મૃતિ થયા વિના ને મૂર્તિનો સાક્ષાત્કાર થયા વિના પાદરી જ ઉપર કહી એવી જનાદિ મુક્તની સ્થિતિ તે થાય જ નહીં. ચોખ્ખા શબ્દમાં કહી દીધું, મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને જગતની વિસ્મૃતિ થાય
તો જ આ સ્થિતિ થાય. હવે આપણે વિચાર કરીએ કે હજી તો આપણે રોજ નવો કચરો ભરતા જઈએ, વિસ્મૃતિ ક્યારે થશે જગતની? મામાએ તો એમ કહી દીધું તો હાથ પકડીને કે આ શું? તો કે મારો હાથ કે ભૂલાય ત્યારે આવજો. દેહ ભૂલવાની વાત છે, અને આ તો હજી જગત નીત નવા કચરા નાખ હરવું ફરવું. એટલે આહાર અને વિહાર આપણે જનરલી નહીં એવું કરીએ છીએ કે આહાર પૂરતી પંચવર્તમાનની મર્યાદાને સીમિત રાખીએ છીએ, પણ ના, એનાથી પણ ભયંકર હોય તો હરવું ફરવું એ બધી વસ્તુ જ આવે. કાનેથી શબ્દ સાંભળવો, એક શબ્દ તો આખું જીવન બદલી નાખે. આંધળાના આંધળા એટલું કીધું, એમાં તો આખું મહાભારત થઈ ગયું. અને એક સોનાનું મૃગ જોયું, એમાં આખી રામાયણ થઈ ગઈ. એટલે આપણે સમજવું પડે. બે ખાધું નહોતું, બે નો ખોરાક સાત્વિક જ હતો, પણ એકે જોયું અને એકે બોલ્યું. આ બેમાં પતન થઈ આવડા મોટા આખા ઇતિહાસમાં કદાચ સૌથી મોટું યુદ્ધ મહાભારતનું થયું. એવડા મોટાનું નિમિત્ત એક દ્રશ્ય અને એક શબ્દ એ કર્યું. અને આપણે દ્રશ્ય કે શબ્દ પ્રત્યે ક્યારેય સભાન છીએ? એમાં પાંચમો પ્રશ્ન, દેહમાં જીવાત્મા રહે છે તે દેહને જ પુરુષોત્તમનું સ્વરૂપ માને, જે આ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે. દેહ તો છે જ નહીં, આપણે એમ માની લઈએ. આપણે આમ એવો ભાવ કરવાનો છે. આપણે જમતી વખતે એમ કહીએ ઠાકોર જમાડ્યા, કા એમ કહીએ કે અમે ઠાકોર જમાડ્યા. એટલે કે આપણે જમીએ છીએ પણ ભાવના એવી કરીએ કે હું મહારાજને જમાડું છું. પછી આપણે એમ કહીએ હવે મહારાજે નહીં લીધું, મહારાજે ખાઈ લીધું, મહારાજ હવે ફરવા જશે, મહારાજ હવે પોઢી જશે. પછી કે મહારાજને ઘડીક ટીવી જોતું, ટીવી દેખાડ દેવાય. મહારાજને પિક્ચર જોતું, મહારાજ ઘડીક પિક્ચર જોવે. હું ક્યાં જોઉં છું? મહારાજ જોવે છે. વૃંદાવન સ્વામીએ કીધું કે હું નથી કરતો, જે કરે એ મહારાજ કરે છે. તો મુનિ સ્વામી એમની 45મી વાતમાં એવું કીધું કે આગળ પણ આવી એક વાત બનેલી જ. એટલે સૌથી પહેલા નિયમ ધર્મની દ્રઢતાની વાત કરવી, કારણ કે આમાંથી તો અવળું ચાલે. તો જો આપણે ચાલે જ છે ને, તો એવું અહીંયા એમ કઈ હું તો દેહ છું જ નહીં, એટલે મને આડે જ નહીં. હું હોટલમાં જમું, હું ક્યાં જમું છું? એ તો મહારાજ જમીશ. તો હમણાં અંદર મીરાબાઈની જેમ ઝેર નાખીને કટોરો આપીએ તો મહારાજ જમતા હશે, તો કઈ નહીં થાય. પહેલો અખતરો ઈ કરાય ને પછી બધી છૂટ હોય. એ સ્થિતિને પામી ગયા એને બધી છૂટ હોય. જેમ કે શંકરાચાર્ય એક વખત ભિક્ષા લેવા નીકળેલા, તો કોઈનો બહુ આગ્રહ હતો એટલે એમણે અભક્ષ્ય વસ્તુ પણ લીધી, એનો ભાવ હતો એટલે. તેના બધા ચેલા હોય ને એમ થઈ ગયું કે ઓહો, હવે તો આપણે આ બધી છૂટ મળી. આમ જોવો તો આપણી સંસ્કૃતિમાં પેલા આપણે બધા માંસભક્ષી હતા જ. પહેલાના જમાનામાં ખેતી બહુ અનંત કાળ પહેલાની વાત, ત્યારે માણસો પણ જંગલમાં રહેતા અને પશુઓનો બધાનો આહાર કરીને ખાતા હતા. એ સંસ્કૃતિ પછી આપણા યજ્ઞમાં બધે માંસ આવતું હતું અને માંસનો પ્રસાદ. પછી મહારાજે આવીને આ પ્રથા બંધ કરી. કેમ? તો પછી જેમ જેમ આગળ સારો સારો વર્ગ આવતો ગયો અને શાસ્ત્રો બનતા ગયા, વિધિ નિષેધ બનતા ગયા, એવું પછી એવું પ્રમાણ કરવામાં આવ્યું કે હવે આપણે આમ નહીં ખાવાનું માંસ, પણ જયારે યજ્ઞ કરીએ ને ત્યારે એની પ્રસાદીના ભાગરૂપે ખાવાનું. તો આપણા યજ્ઞમાં બકરાની બધાની બલિ અપાતી હતી અને એનો પ્રસાદ બધા ખાતા હતા. એવું કેમ કરેલું? તો કે બધા નોનવેજ ખાતા હતા. હવે એમાંથી બધાને સીધું જ એમ કહી દે કે નોનવેજ ન ખવાય તો માને નહીં. એટલે પહેલા એવી શરૂઆત કરી કે ધીમે ધીમે લોકો ઘરમાં ખાતા બંધ થયા, પણ યજ્ઞની પ્રસાદી લેતા થયા. પછી મહારાજ આવીને તો એમ કહી દીધું જે દેવતાને આવું નૈવેદ્ય ચડતું હોય એ દેવતાને પ્રસાદ પણ ન લેવો. અને આજે હજી આપણે કામાખ્યા દેવી મંદિરમાં આગળ જ પહેલા જ બકરો વધેરવામાં આવે છે. હજી પ્રથા અમુક જગ્યાએ ચાલુ છે અને નહોતી, પાછી થોડી થોડી ચાલુ થવા લાગી છે. તો આ બધું જ આ વિધિ નિષેધની આ બધા વેદાંતિ જેવા અવળી સમજણ વાળા, એટલે એનાથી જ આપણને ખબર પડી જાય કે કોનો સંગ. આ મેઇન વાત છે કે સંગ કોનો કરવો ને કોનો નહીં. હવે અહીંયા આગળ એમ કે એમ માનીને દેહમાં રહ્યો તો કોઈ ધ્યાન કરે તે અનાદિમુક્તના જેવી સ્થિતિ કહેવાય કે નહીં? એટલે આપણે કીધું ને એમ સીધું હું નથી, મારી જગ્યાએ કોણ છે? મહારાજ. જમેશ કોણ? મહારાજ. હરે ફરેશ કોણ? મહારાજ. ટીવી કોણ જોવે? મહારાજ. હોટલમાં કોણ જાય? મહારાજ. તો હવે મને કોઈ વસ્તુનો બાજ નથી. આ એની વાત છે. હવે બાપાશ્રી એને કેવું કહેશે જોવાનું. એવી રીતે માનવાથી માયાનો સંબંધ ટળતો નથી. નિદેહ તો માયિક છે, એ પુરુષોત્તમ રૂપ માનવાથી પુરુષોત્તમ રૂપ થતો નથી. ને એમ માનવાથી એવી સ્થિતિ કોટી કલ્પે પણ થાય નહીં. એક કલ્પ એટલે 4 અબજ 32 કરોડ વર્ષ. તો કેવા કરોડો કલ્પ થઈ જાય ને તોય આવું માનવા વાળાનો
કોઈ દિવસ પુરુષોત્તમ રૂપ ન થાય એમ માનનાર તો અસત પુરુષ છે. ને વેદાંતિ થી પણ આપણે અત્યારે જે વાત થાય છે વેદાંતિ વેદાંતિ થી પણ છે કેમ વેદાંતિ તો માઇક દેહ નો નિષેધ કરીને સત્યરૂપ એવો જે આત્મા તેને બ્રહ્મ માને છે. એ કોણ તો કે તારામાં રહેલો આત્મા, આમાં રહેલો આત્મા, મારામાં રહેલો આત્મા બધા એક જ સરખા છે. તો આત્માને હવે કોઈ બંધન હોય નહીં. જયારે આ તો દેહને માને છે એના કરતા નારકી કીધો એમ. અને આ તો અસત્ય ને મિથ્યા એવો જે દેહ તેને સત્ય માને છે. માટે વેદાંતિ થી પણ અતિ પાપી ને દુષ્ટ છે ને તો અસત પુરુષની સમજણ છે. એમ લોયાના 11 પહેલા પ્રશ્નમાં કહ્યું છે. તો આજે બધી ગળમથલ ચાલે છે ને એમાંથી બહાર નીકળાય અને એવાથી આપણે દૂર રહીએ. મેઇન વાત શું છે કે આપણી અંદર એ શબ્દ ઘરે ત્યારે અસર કરે, એનાથી સમજીને દૂર રહેતા શીખવું પડે. અને અહીંયા એમ કીધું કે વિધિ નિષેધની ખોટા જાણે તે મૂર્ખા છે. તો આપણે પણ જો એમ માનીએ કે વિધિ નિષેધની કોઈ આવશ્યકતા નથી કે એમાં કાચપ હશે તો ચાલશે, તો ના, કાચપ ચાલતી નથી. જેતલપુરના 4થા વચનામૃતની રહસ્યાર્થમાં બાપાશ્રી એનો પણ જવાબ દઈ દીધો પહેલા જ પ્રશ્નમાં. નિયમ ધર્મે રહિત કેવળ શ્રીજી મહારાજની અખંડ સ્મૃતિ વાળાનું કલ્યાણ કહ્યું તે કેવું થાય? આપણે પાછા જેને ગુરુ માનીએ હોટેલ થિયેટર કરતા હોય તો આપણે એને ગુરુ માની લઈને અનાદિ મુક્ત માની લઈએ. આપણા જેવો ડફોળ ને મૂર્ખ કોણ હશે? તો આપણે વિચારવાનું હોય કે ગુરુ કરતા પહેલા 7 વાર વિચાર તો કરીએ. કોઈ શાસ્ત્રને માનવા તૈયાર ન થઈએ અને એવી વાત પકડીએ. તો અહીંયા એ જ કીધું કે જે નિયમ ધર્મ નથી અને મહારાજની સ્મૃતિ છે તેનું કલ્યાણ તે કેવું થાય? એનો ઉત્તર એ બાબતમાં જ છે, એકાંતિક ન થાય ને નિર્ગુણ ધામને એટલે અક્ષરધામને ન પામે ને સત્સંગમાં ન બેસાય, પણ સર્વ અવતારોના અવતારી ને સર્વોપરી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની અખંડ સ્મૃતિ હોય તે સ્મૃતિના પ્રતાપથી શ્રીજી મહારાજને જન્મ મરણથી રહિત કરે. તો આપણને એમ થાય લે જન્મ મરણથી રહિત તો કરી દીધા, બીજું શું જોઈએ? જન્મ મરણથી રહિત એટલે ગોલોક, બદ્રિકાશ્રમ, શ્વેતદીપ આ બધાય ધામ જન્મ મરણથી રહિત વાળા જ છે. અને એટલે જ ઊંડા કુવા કે ઓલામાં તો 184 આવીએ જીવકોટીમાં તો આપણો વારો આવે, આમાં સ્વેચ્છાએ વારો ન આવે. જ્યાં હોઈએ ત્યાં જ રહીએ. પછી ક્યારેક ભગવાન કૃપા કરે નિહાર્યા આપણને એવું જ્ઞાન થાય કે મારે હવે અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે કે મૂર્તિનું સુખ મેળવવું છે અને સત્સંગમાં જન્મ લે તો હવે એવી બુદ્ધિ તો ક્યારે આવે? તો અહીં એમ કે છે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની અખંડ સ્મૃતિ હોય તે સ્મૃતિના પ્રતાપથી શ્રીજી મહારાજને જન્મ મરણથી રહિત કરે ને માયાથી પર ઈશ્વર કોટીમાં મૂકે. આપણે કોઈ દિવસ ધ્યાનથી આ બધું વાંચવું છે. ગોલોકમાં મૂકે ઈશ્વર કોટી એટલે. પછી ત્યાંથી પસ્તાવો પામીને મોક્ષની ઈચ્છા કરે ત્યારે તેને જ્યાં શ્રીજી મહારાજનો અને મુક્તનો યોગ હોય ત્યાં લાવીને હજી સત્સંગમાં આવવાનું, ત્યાંથી સીધું નથી થવાનું અને હજી આગળનો શબ્દ જોવાનો. નિર્વાસનિક કરીને આત્યંતિક મોક્ષ કરે. આવા નાવા ન લઈ જાય. સાળંગપુરના 11માં કીધું એમ અનંત વાર દેવતા મનુષ્ય થાવ પણ એકવાર નિર્વાસનિક થાવ ત્યારે જ મોક્ષ થાય. આત્યંતિક મોક્ષ કરે એટલે અક્ષરધામમાં લઈ જાય. એવું શ્રીજી મહારાજે આ ઠેકાણે પોતાની અખંડ સ્મૃતિના પ્રતાપનું બળ દેખાડ્યું છે. કારણ કે એને અખંડ સ્મૃતિ હતી એટલે એને લઈ જાય. પણ ક્યાં મૂકે? ગોલોકમાં. તો એ કઈ કૃપા નથી, તો મોટો દંડ છે. ક્યાંથી ક્યારે નીકળશું હવે આપણે પાછા? એટલે આમ બહુધા એવું જ છે કે કોઈ પણ સંપ્રદાય હશે તો બધાને ભક્તિ કરવી ગમે છે, પણ કોઈને ત્યાગ વૈરાગ્ય કે ધર્મ નિયમ પાળવા ગમતા નથી. બહુધા સત્સંગમાં જેટલા ચાલે આપણે નામ નથી એમાં નિયમ ધર્મના પાલનની વાત બહુ જ ઓછી આવે. પાલન કરનારો વર્ગ ઓછો હોય અને આપણને પણ વાત એવી જ ગમે કે જેમાં આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણને આનંદ મળે, જીવને આનંદ મળે એવી વાત આપણે સાંભળતા નથી. જ્યાં જીવને આનંદ મળે ત્યાં ઇન્દ્રિયો અને અંતઃકરણને દુઃખ પડે એટલે આપણે એવી વાત સાંભળવા જ તૈયાર નથી. આપણને વર્તનની વાતમાં રસ નથી. આપણે અહીં મહિમા કરવાનું. આ શું કે આવા કીર્તન ને આવી વાતો? મહિમા મહારાજનો જેટલો મહિમા થાય ને એટલું આ છૂટી જાય. આત્મામાં ઊંડા ઉતરીને જોવાનું કોઈ છૂટ્યું? મહિમા થયો ક્યારે કહેવાય? મહિમા થાય એ તો દીવાના બની જાય. બાપા એમ કે અમને કોઈ ઓળખે ખરેખરા તો એને દરિયામાં દોટ દેવાની ઈચ્છા થાય. મહિમા થાય એનું જીવન તુલસીદાસ જેવું, મીરાબાઈ જેવું એવું થઈ જાય. આવું નો રે. સાત સંગાને હરવું ફરવું મોજ મજા માણવી
એક પણ કીર્તન લગભગ સાંભળો કે વાત હશે કોઈ પણ, એ બધામાં એમ જ આવશે ભગવાનમાં જોડો, પણ સંસારથી તોડીને બધા કીર્તન જુઓ. રેશક પણ હરિવાનું સાચું, બીજું સર્વે કણ ભંગુર કાચું. આ સાચું કરીને આ કાચું કરવાનું છે. આપણે તો આમાંય રહેવું છે ને આમાંય રહેવું છે, ક્યારેય શક્ય નથી. મહારાજ કહે છે કે આખો દિવસ એમ કે ભગવાનનું સ્મરણ એક ઘડી સ્ત્રીનું ચિંતન કરે તેનું બધું ધૂળમાં થઈ જાય છે. આપણે તો એક ઘડી મહારાજનું એ કેવું, મને નથી જોડાતું, ઇન્દ્રિયો અંતકરણને નથી જોડાતા, શુષ્ક ભાવથી ખાલી સામે બેઠા હોય એ નિયમ લીધો, અડધી કલાક બેસવું એટલે બેસવું. અને એમાં આપણે અઠે દ્વારકામાં બેસી ગયા છીએ કે આપણે તો મૂર્તિમાં, માયાની મૂર્તિમાં છીએ. સમય આવે ત્યારે ખબર પડે, અને ત્યારે આપણો આવો કિંમતી અવસર આપણે ચૂકી ગયા હોઈએ. એટલે આપણે આ હંમેશા શાસ્ત્રના વચનને પકડીને ચલાય, અને એમને મન ગળત વાતોમાં ઊંડા ઉતરીએ તો એમાં આપણું કોઈ પ્રગતિ ન થાય. પ્રગતિ ન થાય, કેટલાય જન્મ પાછા પડી જઈએ. જય સ્વામિનારાયણ. અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે, જે કેમ મોટું વહાણ હોય અને વહાણ મહાસમુદ્રને વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય છે, તેને આગલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં, અને તે 2 કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખાવામાં આવે નહીં. તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખાવામાં આવે? જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય, પણ જળ વિના બીજો કોઈ આકાર દેખાવામાં આવે નહીં. અને ઊંચું જોઈએ તો મોટી મોટી સમુદ્રની લહેરો ઉઠતી હોય, માટે ઊંચું પણ જળ જ જણાય. ત્યારે તે વહાણને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે એકલું જળ જ છે, બીજું કઈ નથી. એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એમ છે, જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે એક બ્રહ્મ છે, અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર ને માયા એ આદિ સર્વ મિથ્યા છે. અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે. અને સ્ત્રીની શુશ્રૂષા કરે અને છોકરાની શુશ્રૂષા કરે, અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને સાચો જાણી સાવધાન થઈને કરે છે. અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે. એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા છે તેને તો બહા અધમ જાણવા ને નાસ્તિક જાણવા. જય સ્વામિનારાયણ. હવે શાસ્ત્રમાં કે કોઈ જગ્યાએ એવું લખેલું કે સર્વત્ર બ્રહ્મ જ સભર છે, તો કે કોની વાત છે? તો કે જેની એવી બ્રહ્મની વિશે સ્થિતિ થઈ ગઈ હોય એને આગળ પાછળ ઉપર નીચે બધે જ કેવળ ને કેવળ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. આપણી દ્રષ્ટિમાં જોઈએ તો જેને સાક્ષાત્કારની સ્થિતિ થઈ ગઈ છે તેને હવે એક મૂર્તિ સિવાય કાંઈ જ ભાસતું નથી. તો પછી એને વિધિ નિષેધ નડતા નથી. આ લોકની દ્રષ્ટિ અણિશુદ્ધ પાલન કરે જ છે એવા તો, પણ માનો કે ગોરધનભાઈ હતા, મહારાજે કીધું ગોરધનભાઈ આ સૂતર ફેણી જમો. ગોરધનભાઈ કેટલી બધી જમી ગયા. હવે આપણને ખબર જ છે કે નાયા વગરના હતા, દાંતણ પણ નહોતું કરેલું, તો પણ એમણે એટલી બધી સૂતર ફેણી જમી લીધી. ત્યાં આપણે આ વાક્ય ન પકડાય કે એમણે વિધિ નિષેધ ખોટા કર્યા એટલે એમનું કલ્યાણ નહીં. કારણ કે એમાં રહીને ખરેખર મહારાજ ત્યાં આપણને એવું કે પછી એને બંધન નથી એટલે એવું બોલેલા હોય. બાકી આપણને તો આગળ કીધું ને કે સ્ત્રીની શુશ્રૂષા કરે, છોકરા કરે, એમ આપણે જગતનો બધો વ્યવહાર કરીએ છીએ. રંગે ચંગે હરિયે ફૈસી ખારા ખાટા તીખા તુરાની ખબર પડે છે. બાપાશ્રી એમ કીધું કે જ્યારે આપણને આપણા દેહની ક્રિયાની પણ ખબર રહે નહીં, અને બીજા કરાવે ત્યારે થાય, ત્યાર પછી કદાચ એનાથી વચન લોપાય તો એને દોષ નથી. પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ છે ત્યાં વચન લોપવાની લેશ માત્ર આજ્ઞા નથી આપણને એમ. અને કોઈ રીતે આપણને છૂટ પણ આપી. બાપાશ્રી તો ઘણા આપી, આ દેહે જો દંડ નહીં ભોગવાવે તો બીજો જન્મ ધરી નહીં, પણ જે આજ્ઞા લોપ કરેલી છે એનો દંડ ભોગવાવ્યા પછી જ કલ્યાણ કરે છે. બાપાશ્રીએ તો ક્યાંય આપણને સહેજે છૂટ નથી આપેલી એમ. તો આપણે મન ઘડત એવી વાતો સાંભળીએ, અને પાછા એમાં કેવું હોય કે આ મારી ઢાળ જોતો હોય એટલે મને એવા વચન જ સારા લાગે, એટલે અમથું અમથું તો થતું જ નથી. પણ કદાચ અત્યારે એવું છે કે મને એવું નથી ગમતું, પણ હું જો એવો નબળો સંગ કરું, 5 વાર 10 વાર 15 વાર એવા વાક્ય સાંભળું એટલે ચોક્કસ હું એવી થઉં ને થઉં.
પંચાળાના છઠ્ઠા વતનામૃતના રહસ્યાસના 3જા પ્રશ્નમાં બીજી બાબતમાં અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એમ કહ્યું તે અવળું શું જાણવું. વતનામૃતમાં અને શાસ્ત્રમાં આવી વાત હતી હોય કે કદાપી વર્તમાન એકાદું ઓછું પડશે તો એ વાંધો નથી, જેને સર્વોપરી ઉપાસના દ્રઢ થઈ ગઈ એટલે એને વાંધો નહીં આવે. તો એવી વાત હોય શેના માટે હોય એમ, તો કે એ ખાલી આજ્ઞા કરતા ઉપાસનાની મહત્તા સાબિત કરવા માટે હોય. પણ જેની ખરા અર્થમાં ઉપાસના થઈ હોય એનાથી આજ્ઞા લોપ થાય જ નહીં. જેણે સર્વ કારણના કારણ, અક્ષરધામના અધિપતિ, ઈશ્વરના ઈશ્વર, સર્વ અવતારના અવતારી એવા મહારાજને જાણેલા હોય તો આવડા મોટા મહારાજની આવડી આજ્ઞા મારાથી લોપાય? હરખથી પડે. મામા કહે છે ને એમ પાડવી ન પડે, સેજે પડે. તો અહીંયા જવાબ આપે છે ઉત્તર 3. ઊંડા દેશકાળ આદિકને યોગે કરીને વર્તમાનમાં એકાદ વખત ફેર પડી જાય. પહેલો શબ્દ છે ઊંડા દેશકાળ આદિકને યોગે કરીને. માનો કે કોરોના આવેલો અને ત્યારે કમ્પલસરી બધાનું હોસ્પિટલમાં એડમિટ થઈને ત્યાંનું જ જમવાનું હતું, અને કદાચ ન હોય તો ઘરેથી કોઈ દેવા આવવાની કેવી પરમિશન નહોતી, એવી સગવડ નહોતી, ત્યારે મને એડમિટ કરવી પડે. અને હું એમ પકડી રાખું કે ના, હું તો મારા હાથનું મારા ઘરેથી રાંધેલું જ ખાઈશ, તો ન ચાલે. દેશકાળ પ્રમાણે ત્યારે જમી લેવું પડે. પણ પછી જયારે સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈએ ત્યારે એકાદ ઉપવાસ કરી લેવો પડે પ્રાયશ્ચિત રૂપે, નહીતર પછી દંડ આગળ ભોગવવાનો રહે. હવે અત્યારે કદાચ એકદમ ભૂકંપ આવે અને ક્યાંય કઈ વિકલ્પ રહ્યો જ નથી જમવાનો, તો પછી આપણે કોઈ દાતા દેવા આવે ત્યારે પૂછવાનો રે ભાઈ તું કઈ જ્ઞાતિનો શું, તે ગાળેલું છે કે નહીં, ચાળેલું છે કે નહીં. ત્યારે પછી આપણે જમી લેવું પડે અને પછી આપણી સામર્થ્ય પ્રમાણે પ્રાયશ્ચિત કરી લેવું પડે. એટલે અહીંયા કીધું દેશકાળ આદિકને યોગે કરીને વર્તમાનમાં એકાદ વખત, કેટલી વાર? દરરોજ નથી કીધું, એકાદ વખત ફેર પડી જાય તેનું પ્રાયશ્ચિત કરે તો કલ્યાણ થાય. એક જ લીટીમાં કેટલી શરત છે? પહેલી જ શરત દેશકાળ આદિક એવા ખરાબ હોય તો. બીજી વર્તમાનમાં વારંવાર નહીં, એકાદ વખત. અને ત્રીજી એનું પ્રાયશ્ચિત કરે તો કલ્યાણ થાય. અને પ્રાયશ્ચિત ન કરે તો તેને બીજો જન્મ ધરાવીને દંડ ભોગવાવીને કલ્યાણ કરે. અને જે જાણીને વર્તમાન રૂપે તે તો જીવતો જ બ્રહ્મ રાક્ષસ છે ને મરીને નરકમાં પડે છે. આમાં ક્યાં આવ્યું કે આપણા માથે કઈ નથી? આપણા માથે બધું છે જ. આપણે કોઈને આ શબ્દ પકડવા નથી એટલે આપણે છટકબારી કરીએ છીએ. બાકી શાસ્ત્રમાં બધી જ વાત કીધી. કરવો હંમેશા એવો સંગ કરવો, પણ આપણને એવું જોઈએ આપણા ઇન્દ્રિયો અને અંતકરણને જ્યાંથી આનંદ મળે એવો સંગ કરીએ, જ્યાંથી આપણા જીવાત્માની વૃદ્ધિ થાય, પ્રગતિ થાય એવો સંગ ન ગમે. કારણ કે સતત ટકોર હોય એટલે આપણને એ વાત ન ગમે. કાલ જે વાક્ય મૂકેલું હતું કે આરતીમાં 5-10 જણા એ માન હોય એટલે હવે નગારા વગાડનારા નહોતા તો આપણે આરતીમાં એ લઈ આવ્યા. અને હમણાં નવરાત્રીમાં લાખો પબ્લિક નીકળશે. શું માતાજીની આરાધના કરવા નીકળે છે? નાચ ગાન કરવા નીકળે છે. એ વસ્તુ સત્સંગમાં છે, કથામાં કે આરતીમાં એટલો અડધો વળી ન ભરાય. પછી કહેવાતી ઠાકર થાળી અને પંચાળાના રાસોત્સવમાં ઉમટી પડી હોય પ્રજા. મનોરંજન ગમે છે. ત્યાં કઈ મહારાજની સ્મૃતિ છે મહારાજ માટે, એ બધું આપણે આજ્ઞાલોપ જ થાય છે. જે પણ પ્રવૃત્તિથી આપણા ઇન્દ્રિય અંતકરણને આનંદ આવે છે તો એ નથી, એનાથી આત્માને પરમાવી એવી પ્રવૃત્તિમાં જોડાવાની. બાપા શ્રી કે જયારે કીર્તનને જો કાર્ય કરી દેતા હોય એટલે એ તો કેવા કીર્તન હોય કે મૂર્તિ ધાર્યા વગર ગાયા, બધા રમઝટી બોલાવે, 100 કીર્તન મોઢે હોય પણ વાણી વર્તનનું કોઈ ઠેકાણું ન હોય. બ્રહ્માનંદ સ્વામીના 108 કીર્તન બોલી જાય પણ એકેયનો શબ્દ વિચારીને અમલમાં મૂકવા પ્રયત્ન ન કર્યો હોય તો પછી એ ના ગાયેલા જેવું છે. તો એની વાત છે. જય સ્વામિનારાયણ. અને શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે એ આદિ ઘણા વિષ્ણુના સ્ત્રોત કર્યા છે. તથા શ્રીજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદ્ય દઈને જે ઘણા દેવતા તેના સ્ત્રોત કર્યા છે. જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાષે એવો આશ્ચર્ય જાણીને શંકરાચાર્ય સર્વ દેવતાના સ્ત્રોત કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વને ખોટા કરી નાખે છે. અને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કઈ અડતું નથી, તે મૂર્ખપણામાંથી કહે છે. અને જેટલા ત્યાગી પરમહંસ થયા
તે સર્વને વિશે જળ ભરત શ્રેષ્ઠ છે. અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વને વિશે જળ ભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જળ ભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાતે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો. અને મૃગના સરખા 4 પગ ને ટૂંકી પૂંછડી ને માથે નાની સિંગડીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાતે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વ ભગવાનની માયાની તરી ગઈ ને પોતે ગુણાતીત થઈ નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તો તે સંગાતે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થયું. અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. જય સ્વામિનારાયણ. મહારાજ કહે છે કે એવા જે આવા વિધિ નિષેધની ખોટા કે એને મહાધમ જાણવા. પછી કે બધા વેદાંતિના આચાર્ય એવા શંકરાચાર્ય એમણે તો કીધું તું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમાં તે એટલે એમ કે મૂઢની જેમ ભજ એવો અર્થ નહોતો. એ મૂઢ જેવા જીવ તું ભગવાન ભજ તું ભગવાન ભજ એમ કહેવાનો મતલબ હતો. અને આનો અર્થ પછી એ લોકો એવડો કર્યો કે બીજું કઈ જરૂર નથી, મૂઢની જેમ બસ ભગવાન ભજો. પણ મૂઢ જેવા જીવ તું ભગવાન ભજીને તારા જીવનું કલ્યાણ કર, એવી રીતે એમને કહેવાનું હતું. તો કે એમણે તો બધા ભગવાનના સ્ત્રોત કર્યા દેવી દેવતાઓના. જો નહોતા જ ભજવાના બીજા બધા એને કે કોઈ નહીં તો આ બધા સ્ત્રોતી બનાવત શા માટે? પણ મારે કઈ પાડવું નથી એટલે હું પૂર જોશથી અને પૂરા વેગથી બીજાની મારી પંક્તિમાં ભેળવું. આપણે આવું કઈ હોય નહીં. એવી પટ્ટી પડી જાય, એવી પટ્ટી પડી જાય. પણ એમ કે છે નિષ્કુળાનંદ સ્વામી અમદાનમાં કે એવું ત્યારે જ થાય કે આપણને આપણા પૂર્વના પાપ નડે ત્યારે એવો સંગ થાય. પછી આગળ દ્રષ્ટાંતથી સમજાવીશ મહારાજ કે સંઘની અસર શું હોય. તો કે ઋષભદેવ ભગવાનના દીકરા હતા ભરતજી. ચક્રવર્તી રાજા એવડું મોટું રાજ્ય છોડી સર્વ વસ્તુનો ત્યાગ કરીને વનમાં ગયા. અને વનમાં મૃગલુનું બચ્ચું આપણને લગભગ બધાને ખબર છે એટલે વાર્તા કઈ કહેવાની જરૂર નથી. એક દયા એ કરીને એમણે મૃગલી જે દોડીને જતી રહી અને એનું બાળક સ્ત્રવી ગયું. એ બાળકને શું થશે? એકલું જતું રહ્યું, તેને શિકાર તો નહીં થઈ જાય ને, હજી કેમ ન આવ્યું એવું ચિંતવન કરી ગયું. એમાં એમણે જે ઓલી એની માં હતી એ મૃગલીના પેટ પોતાને મૃગલી થઈને જન્મ લેવો પડ્યો. અને આપણા બધા જ શાસ્ત્ર પહેલા આપણા વચનામૃત તો કે આપણા વચનામૃતમાં પણ કેટલી બધી જગ્યાએ ઉલ્લેખ કરેલો છે મહારાજે. છેલ્લાના 3માં 17માં 19માં 21માં પ્રથમના 29માં 38માં અમૃતસરિતાના પહેલા ભાગમાં ગોપાળાનંદ સ્વામીની વાતમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં, બાપાશ્રીની વાતમાં. બાપાને તો સંતોએ એટલો પ્રશ્ન પૂછ્યો કે બાપા વાસનાવાળા ત્યાગીનું કલ્યાણ થાય કે નહીં? પ્રશ્ન આવો હતો, સીધો સર્ચ નાનકડો જ. વાસનાવાળા ત્યાગીનું કલ્યાણ થાય કે નહીં? બાપાશ્રીએ ટૂંકો જવાબ આપ્યો, જળ ભરતનું વિચારો. બધું મૂકી નીકળ્યા હતા. એક જ મૃગલાની પ્રીતિ એમને મૃગલું બનાવી દીધા. આખી જાત બદલાઈ ગઈ. નર જાતિમાંથી પશુઓનીમાં જતા રહ્યા. અને મામા લખ્યું કે ટૂંકી ટૂંકી પૂંછડી ધીંગા કાન ને એવા મૃગલું થઈને આવ્યા. પણ જ્ઞાન એમને હતું એટલે આખા જીવનમાં એમણે ક્યારેય ઘાસનું એક તણખલું ખાધું નહીં. અને જ્યાં ઋષિ મુનિઓ બધા તપ કરતા ત્યાં જ એમણે તો ગંડકી નદીના કિનારે જન્મ લીધો હતો. તો કે એમણે એ બધા જે તપ યજ્ઞ હોમ હવન કરતા હોય ત્યાં બેસી રહેતા ને એવી રીતે આખું જીવન એમણે પસાર કર્યું. પછી આપણે બધા જાણીએ એ દેહ છોડ્યા પછી બ્રાહ્મણના ઘેર જન્મ લીધો, પણ જ્ઞાન પહેલેથી હતું. એટલે એમના પિતાશ્રી એમને ગાયત્રી મંત્ર ને એવું શીખવાડે છે. પણ આ જાણીને જ શીખતા નથી કે હું એવો અજ્ઞાની થઈને રહું કે હું ગયા જન્મ જેવી ભૂલ ન કરી બેસું. એટલે અજ્ઞાની રહે એટલે પછી એમના પિતા ખીજાઈ જાય. આ જળ ભરત જેવો 6 મહિનાથી શીખવાડું તો એક શ્લોક આવડતો નથી. અને પછી જળ ભરત થી પ્રખ્યાત થઈ ગયા. આપણે સૌ જાણીએ કે એમના મમ્મી પપ્પાના દેહાંતવાસ પછી એમના ભાભીને કોઈ એમને રાખતા નથી, કારણ કે એમનું વર્તન એવું હોય, કરતા જ એવું કે જેથી સંસારમાં બંધન ન થાય. અને પછી જળ ભરતને
આદિવાસી લોકો હોય છે, દેવની બલિ ચડાવવા માટે લઈ જાય છે. ત્યાં દેવી સાક્ષાત પ્રગટ થાય છે કે આ તો 32 લક્ષણે યુક્ત સંત છે, આની બલિ નો ચડાવાય, અને બચી જાય છે. અને પછી આપણે બધા જ જાણીએ છીએ, અને એને આપણે અહોભાગ્ય કહીએ કે શું કહીએ, કે પછી એ આપણામાં લાલજી સુથાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામી થઈ અને સત્સંગમાં જન્મ ધરે છે. અને એટલે એમણે ગાયું, આગે તપસી તપસા કરતા રહ ગઈ કિંચિત કામાં, ઇસીલિએ નર્તન ધર્યો. એટલે કે આ આગળ મારે ભૂલ થઈ ગઈ હતી ને એટલે આવ્યો. પછી કે અમે રે જળ ભરત જોગિયા, પોતે જ કીધું કે અમે જળ ભરત જોગી હતા એમ. તો એમણે એમની ભૂલ સુધારવા સત્સંગમાં જન્મ લીધો. તો આપણને એમ કે છે કે માહિતી એવા કોઈ હોય એની સાથે આપણે જો સંગ કરીએ કે સ્નેહ કરીએ તો એના આકારે આપણે બની જાય. પણ બીજું દ્રષ્ટાંત ગોપીઓનું આપ્યું. ગોપીઓએ તો કામ ભાવથી કૃષ્ણ સાથે સ્નેહ કરેલો હતો, પણ સામે કૃષ્ણ હતા કેવા હતા? અલિપ્ત હતા, માયાથી પર હતા. એટલે એમની સાથે હિત કરવાથી પોતે બધી માયામય હોવા છતાં પોતે સ્થિતિને પામી ગઈ, એટલે કે એનું કલ્યાણ થઈ ગયું. જ્યારે ભરતજીને તો મૃગલું મળ્યા પછી પણ પોતે પવિત્ર જ હતા. વાસના એ આમ મૃગલામાં આસક્તિ રહી ગઈ, દયા એ કરી, પણ બીજી બધી વાસનાઓ તો ત્યાગ હતો. એમનું જે ભજન સ્મરણ નામ કીર્તન કે ધ્યાન આ બધું ચાલુ જ હશે. એમની બધી જે વિધિ વિધાનો ચાલુ જ હતા. ગંદકી નદીન કિરાય કોઈ એમને દાળ ભાત શાક રોટલી જમાડવા ગયા નહીં હોય. અને ફ્રૂટે તે કેવું પાંદડા મળતા હશે, શું મળતું હશે, કે એના વગર એ ભક્ષણ કર્યા વગર વાયુ ભક્ષણ કરીને રહેતા હશે કદાચ, એ બહુ નથી ખબર આપણને. પણ જમવાનું તો અનાજ તો નહીં જ મળ્યું હોય. આજે પણ ગંદકી નદીન કિનારે આપણે સહન ન કરી શકીએ એટલી ઠંડી છે. તો ત્યારે તો જંગલમાં કોઈ વસ્તુના આધાર વગર રહેવાનું, અને એવી કડકડતી ટાઢમાં એટલું બધું સાધન હતું, પણ એક આસક્તિ મૃગલામાં થઈ અને એમને જન્મ મૃગલાનો આવી ગયો. અને ગોપીઓને બધું જ સંસારનું સુખ હતું, પતિ હતા, છોકરા હતા, ઘર બાર હતા, ઢોરા હતા, બધું હતું. ને એ હતી કારણ કે પૂર્વની અપ્સરાઓ હતી, એટલે બધી રાગ સહિતની જ હતી. તેમ છતાં એને ભગવાન સાથે પ્રીતિ થઈ તો એવા થઈ ગયા. પણ આ વાતની ઓથ લઈને આપણે એમ કહીએ કે અમને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ છે એટલે હવે અમને કઈ નડે નહીં, અમે નિર્ગુણ સાથે જોડાઈ ગયા, તો અમે નિર્ગુણ થઈ ગયા. પણ એ ગોપીઓને તો ભાન નહોતું. એ એના છોકરાને ઢોરની બાંધવાની જગ્યાએ બાંધી દેતા હતા. એને આંખમાં લગાવવાનું કાજલ ગાલે લગાડતા, અને એની વચન પાલનતા તો એને 3 ગાઉ કૃષ્ણ દૂર હતા. જયારે કૃષ્ણને લેવા માટે અક્રૂરજી આવે છે ત્યારે બધી ગોપીઓ જાય છે કે આપણે આડા સુઈ જશું, કૃષ્ણને કોણ લઈ જાય? કૃષ્ણ તો ત્યારે ઉંમરમાં નાના બાળક કહેવાય. તો એને ગોપીઓને જીતવા એમાં શું? પણ જ્યાં ગોપીઓ જાય છે ને આમ જોવે છે ને એની કૃષ્ણની નજર, ખાલી નજર, અને સમજી જાય છે કૃષ્ણને મંજૂર નથી આપણે આડા સુઈએ. અને એક ગોપી આડી પડતી નથી. અને કૃષ્ણ જતા એટલું જ બોલ્યા હોય છે કે એક વાર હું મળીશ. એના કારણે એ લોકો એમનો ધ્યેય ટકાવી રાખે છે. અને એ જમાનામાં 100 વર્ષે કૃષ્ણ એમને એક જ વાર મળે છે. કેવડી લાંબી પ્રતીક્ષા. એ સબરીને કોઈ વિધિ વિધાન કે યજ્ઞ કરવા નહોતા ગયા, પણ એની અનંત વર્ષોની ખરા ભાવની પ્રતીક્ષા. જયારે બધા ઋષિ મુનિઓ રોજ યજ્ઞ જપ તપ કરતા હતા, પણ જયારે રામ ભગવાન વનમાં આવે છે અને ત્યાં આવે ત્યારે એકેય ઋષિના યોગ્યોના દરવાજે નથી જતા, અને સીધા સબરીના દરવાજે જાય છે. પણ એ ભગવાનમાં પ્રીતિ અને સંસારમાંથી અરુચિ, આ બે થવું જોઈએ. જયારે આપણે એવું નથી સમજતા અને આપણે આ પકડી લઈએ દ્રષ્ટાંત, ગોપીઓનું તો થઈ ગયું, પણ ગોપીઓ જેવા ગુણાતીત થયા છે? ગોપીઓ જેવી દ્રઢ આસક્તિ થઈ છે કે સંસારમાંથી મન ઉખડી ગયું છે? આપણને મામાએ, બાપાએ, મહારાજે બધાએ કીધું એકાંતિક એટલે શું? તો કે એક મૂર્તિ સિવાય ક્યાંય લેશ માત્ર પ્રીતિ નહીં, એકાંતિક. લો આવી થઈ ગઈ હોય તો આપણે ગોપીઓ જેવા છીએ. પણ થયું છે ખરું? આપણી અંદર તપાસવું. હજી તો જમવા બેસીએ સેજ મીઠું ઓછું હોય, શાકનો સેજ કલર ફેર હોય તો એ જરાક આપણી અંદર ચરચરાટી થઈ જતી હોય. બાપાએ કીધું ને એમ કે હજી તો ભગોડી ભેંસનું દૂધ સારું, એવું રે ત્યાં સુધી મૂર્તિ મળે નહીં. રાખી દીધા હશે, પણ એને ઝીલવાને પાત્ર થવાનું બાકી છે. અને પાત્ર થવા માટે આ પ્રસન્નતાના સાધન કરવાના, તે પણ કેવળ પ્રસન્નતાના ભાવ સાથે, સાધનનો ભાર રાખ્યા વગર, અને સહજ થવા જોઈએ. આપણે લગ્ન કરેલા છે, આપણું ઘર છે, પતિ છે, પુત્ર છે, એ બધાની ડ્યુટી આપણે નેચરલ ગઈ, કોઈને શીખવાડવું નથી પડવું તારે આ કરવું જ પડે, કરીએ જ છીએ.
એમ મહારાજ મળ્યા, મહારાજમાં એવી પ્રીતિ થઈ તો મહારાજના ગમતામાં રહેવું પડે એવો ભાવ લાગે ત્યાં સુધી તો આપણે ક્યાંય ઓળખ્યા છીએ. જે રેવાય કે મહારાજને આ ગમશે, મહારાજને આ ગમશે, એ રાખવું પડે છે ને, એ જ ભૂલ છે. આખા સંસારને સબ જગ જરત અંગારા એવું થઈ જાય ત્યારે આપણને પ્રીતિ કહેવાય. અને તો આપણને કોઈ વિધિ નિષેધ પછી ન નડે, ગોવર્ધનભાઈ ન નડ્યા એમ. એટલે અહીંયાથી આપણને સંઘનું મહત્વ બતાવ્યું કે ગમે તેવા ભરતજી જેવા મહાન હતા પણ મૃગલાનો સંગ થયો. એને કોઈ સાધુ પુરુષનો કે અસત પુરુષનો નહીં, કોઈ જ્ઞાનનો નહીં, કોઈ એવા અસત શાસ્ત્રનો પણ નહીં, પણ મૃગલાનો એક આસક્તિ થવાથી એને મૃગનો જન્મ આવ્યો અને ગોપીઓને કૃષ્ણનો સંગ થયો તો એ તરી ગઈ. એટલે એમ કીધું ગમે તેવા મોટા હોય તો પણ કુસંગે કરીને તેનું ભૂંડું થાય છે. આપણે 5 વાર સાંભળીએ, આપણે આ બધું ન હોય, આપણે બધું ન હોય, અને આપણને શાસ્ત્રની લીટીઓ પાછી ખબર હોય કે આ હોય હોય હોય, અને તો આ વાત આપણી અંદર ઘૂસી જાય અને શાસ્ત્ર બધા, અને આપણે દરરોજ ક્રમ વાઇઝ નીચે ઉતરતા જઈએ. એક દિવસ આપણે ઓરિજિનલ જગ્યાએ ક્યાં હતા અને ક્યાં આવી ગયા આપણને ખુદને ખબર રહે નહીં. બધાને અત્યારે શું નડે છે? આ વાત તો નડે છે કે વિધિ નિષેધ પાડવાના છે, આપણે તો જલસા કરવાના છે, એટલે જ કરીએ છીએ. અને સત્સંગમાં પણ આપણે કેવળ ને કેવળ ઇન્દ્રિયો અંતઃકરણને મનોરંજન પૂરું પડે એની જ શોધમાં હોઈએ છીએ. ક્યાં સારી પ્રસાદી મળે, ક્યાં સારો ઉતારો મળે, ક્યાં સારા કપડાં પહેરીને હરવા કરવા, મોજ મજા કરવા મળે, ડીજેના તાલમાં ઘૂમવા મળે, એમાં જ આનંદ માની લીધો. આપણે એવું માનીએ કે આ નવરાત્રી આવી કે નવરાત્રીમાં માતાજીને ગરબામાં ન જવાય તો કે આપણે મંદિરોમાં રાખીએ. પણ મંદિરમાં મૂર્તિ ધારીને શ્રીજીની પ્રસન્નતા અર્થે ગવાય. ત્યાં તો આપણું ડેટ થઈને આમ મારી કે કડતરી નથી પડી ગઈ ને, પીન બીન તો બરાબર છે ને, અહીંયા નજરો નક્કડ થઈને આમ ગાતા હોય એ આપણે કેમેરામાં આવવા માટે ગાતા હોય. કોની પ્રસન્નતા માટે સાધન કરીએ છીએ? લીલા માસીની તો ચોખ્ખી ના હતી, કેટલા ગરમ થઈ જાય. નિમિત્ત તો એનું, જેમ આપણે કોઈ પણ દેવ હોય એ મહારાજના પધરાવેલા મંદિરમાં દેવ છે, તેમ છતાં ગોપીનાથજી તો મહારાજના માપે માપ લઈને કરે, તેમ છતાં આકૃતિ તો ગોપીનાથની ને, એટલે આપણને ગોપીનાથમાં જો આસક્તિ કે સ્નેહ કે વૃત્તિ રહી જાય કે એનો ભાર રહી જાય તો આપણને ગોલોકની પ્રાપ્તિ થાય. ત્યાં આપણને બધા સમાધિમાં દર્શન દીધેલા એ જ સ્વરૂપ હતા બધા, તેમ છતાંય ગોલોકની પ્રાપ્તિ. તો પછી અહીંયા શું આપણને થાય? આપણે નિમિત્ત તો એનું ને, મોટા આપણને ક્યારે ના પાડેલી હોય, પણ એવું મન આપણું હોય ને, મનનું શું વાંક કાઢીએ? મન તો કેળવીએ એમ કેળવાતું હોય. મન તો ભગવાનમાં જે લાગે છે એને મન તો હશે જ ને. મન તો જે જગતના વિષયમાં ડૂબે એને પણ છે, જે ભગવાનમાં ડૂબે એને પણ મન તો છે, પણ મનને કેળવવાની ખામી છે, મનને યોગ્ય દિશા આપવાની ખામી છે. એટલે અહીં એમ કે છે મહારાજ આપણને કે ગમે તેવા હશે સારા, પણ જો અસત પુરુષની સમજણ થઈ જશે અને એનો સંગ કરશું તો પછી ખુદ મહારાજ આવે ને તો એનો માને એવી અવળી પટ્ટી ઘૂસી ગઈ હોય ને, પણ જ કર્યા કરે. આ શાસ્ત્ર ખોલીને બતાવો ને તો આ વાક્ય એને દેખાય જ નહીં, પણ અવગુણ ન લેવાય. એ મોટા સત્પુરુષની લીલા આપણને ખબર ન પડે. એ ખાતા થકા ન ખાતા હોય, નીકળતા થકા અકર્તા હોય, એમાં આપણે સંશય ન કરાય, આપણને દોષ લાગી જાય. તમે બધા વચનામૃત તો જુઓ, સત્પુરુષનો દ્રોહ કરીએ કેટલું બધું પાપ લાગે. અવગુણ કોઈનો ન લેવાય, આપણને શીખવાડી જાય. પણ એ એક શબ્દ નો માને, પણ આ બાપા બોલે છે, ના મામા બોલે છે, નો મનાય નો જ મનાય. એવા કુસંગનો સંગ ક્યારેય ન કરાય. જય સ્વામિનારાયણ. અને ગમે તેઓ પાપીજી હોય અને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈ અભયપદની પામી. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત. ને જો ગુણાતીત પદ ને પામ્યો તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંતિ કહે છે જે સર્વત્ર બ્રહ્મ સભર ભરે છે. ત્યારે જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન વિશે પ્રીતિ કરી તેમ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે, તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે, તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી, ને જે વિધિ નિષેધ ને ખોટા કરે છે તે તો નારકી થાય છે. એમ વાર્તા કરી શ્રીજી મહારાજ
જય સચ્ચિદાનંદ કહી પોતાને ઉતારી પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 42મું. જય સ્વામિનારાયણ. જો અહીંયા એમ કે છે ગમે તેવો પાપી જીવ હોય ને સત્ય સ્વરૂપ એવા ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈ જાય. જેમ કે ગોપીઓએ કૃષ્ણ ભગવાન સાથે કરેલો પ્રસંગ તો એ પણ ગુણાતીત થઈ ગઈ. હવે એવો અર્થ લઈએ આપણે અને એમ કહીએ કે વેદાંતિઓની સમજણ એવી કે બધાની અંદર એક જ બ્રહ્મ છે, કૃષ્ણ ભગવાનમાં એ બીજા પુરુષોમાં એ. તો જો એવો અર્થ લઈએ તો કે બીજી બધી જે સ્ત્રીઓ હતી પોતાના ધણી સાથે એ જ કરે તો એ કલ્યાણ નથી થતું. તો કે બધામાં એક એવી ભાવના કરવાની, બધા મહારાજને જોવાના એવી ભાવના કરવાની, પણ બધા એમાં મહારાજ જ છે એમ માની નથી હાલવાનું. આપણે અહીંયા પણ એવું સમજાવવાનું. અને કે જો એવી રીતે વિધિ નિષેધને જે ખોટા કહે છે એ તો નારકી થાય. મહારાજ પોતે બોલ્યા. અને આપણે એમ કે સ્વામિનારાયણનું નામ લે એનું કલ્યાણ, ને બીબડીનું કલ્યાણ, ગુળાન પાણી પીવે એનું કલ્યાણ, પણ કલ્યાણમાં ફેર છે. કલ્યાણના માર્ગે ચાલતા તો થયા પણ હજી તમારું આત્યંતિક કલ્યાણ નથી થઈ ગયું. અને વિધિ નિષેધ વગર તો કોઈ કાળે આગળ કોઈ પ્રગતિ જ નથી. આમ જોઈએ તો આપણું એડમિશન જ સત્સંગમાં નથી, તો પછી વિધિ નિષેધ તો સૌથી પહેલું પગથિયું છે. મામાએ આપણને કીધું કે આપણને કોઈ બાપા વાળો કહે એમાં કઈ ખરાબ ન લગાડવું, તો કે ગૌરવની વાત છે. જેની અણિશુદ્ધ આજ્ઞા અને અણિશુદ્ધ ઉપાસના હોય તે બાપા વાળો. તો આપણને કીધું જ છે કે અણિશુદ્ધ આજ્ઞા, અને આપણે એક વાક્ય પકડીએ એમાંથી અડધા શબ્દ લઈએ અને અડધા ન લઈએ તો એ તો પછી આપણી પ્રાપ્તિમાં એવડો મોટો જ ભેદ પડી જાય, જે આપણે ખરેખર સમય રહેતા ચેતી જવાની જરૂર છે. અને એવા સત્સંગમાં રહેલા કુસંગથી બચવાની જરૂર છે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય એક છે. તેમાં બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થયા વિના જીવ માયા ઈશ્વર આદિને મિથ્યા કહે તથા વિધિ નિષેધને ખોટા કહે તેને અધમ ને નાસ્તિક કહ્યા છે. અને કુસંગને યોગ્ય ભૂંડું થાય છે. અને જેમ શ્રી કૃષ્ણને પ્રસંગે ગોપીઓ અભયપદ પામી તેમ અમારા પ્રસંગ થકી અભયપદને પામે છે. અને નાસ્તિકને નરકની પ્રાપ્તિ થાય છે. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 3 બાબતો છે. પ્રશ્ન પહેલો, બ્રહ્મ સ્વરૂપનો અર્થ શું હશે અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના લક્ષણ શા હશે? ઉત્તર 1, આ ઠેકાણે બ્રહ્મ સ્વરૂપ એટલે શ્રીજી મહારાજને જાણવા, અને શ્રીજી મહારાજની મૂર્તિ વિના બીજું કઈ દેખે નહીં તેને નિર્વિકલ્પ સ્થિતિવાળા જાણવા. પ્રશ્ન 2, બીજી બાબતમાં શ્રી કૃષ્ણને પ્રસંગે ગોપીઓ અક્ષરધામને પામી એમ કહ્યું. તે શ્રી કૃષ્ણ કોને જાણવા અને અક્ષરધામ કેવું જાણવું? અને શ્રી કૃષ્ણને ગુણાતીત કહ્યા તે ગુણાતીત કેવી રીતે જાણવા? ઉત્તર 2, આ ઠેકાણે મૂળ પુરુષને શ્રી કૃષ્ણ કહ્યા છે અને તેના ગોલોકધામને અક્ષરધામ કહ્યું છે, અને માયાના ગુણથી પર છે માટે ગુણાતીત કહ્યા છે. પ્રશ્ન 3, ગમે તેવા મોટાનો કુસંગ એકને ભૂંડું થાય તે મોટો કેવો અને કુસંગ તે શું? ઉત્તર 3, સાધન દશાવાળો ઉત્તમ મુમુક્ષ હોય પણ એકાંતિક થયેલો ન હોય એવા મોટાને કુસંગ લાગે ને સ્ત્રી ધન આદિ પદાર્થને વિશે મોહ પામીને તેમાં બંધાઈ જાય. અને જે એકાંતિક હોય તે તો સ્ત્રી ધન આદિકને અતિ તુચ્છ જાણીને તેમાં પ્રીતિ કરે જ નહીં. અને શાસ્ત્રને વિશે કહેલા વિધિને ખોટા કરીને શ્રીજી મહારાજની આજ્ઞા ન પાડે તે કુસંગી છે, અને તેનો સંગ તે કુસંગ જાણવો. જય સ્વામિનારાયણ. અહીંયા શું કીધું? શ્રીજી મહારાજની આજ્ઞા ન પાડે તે કુસંગી છે. આપણે બધા કુસંગી કોને કહીએ? તો કે જેને કહેવાતો સ્વામિનારાયણનો ધર્મ ન હોય તેમ કહીએ કુસંગી છે. અહીં ચોખ્ખું જ કીધું, આજ્ઞા ન પાડે તે કુસંગી, અને તેનો સંગ તે કુસંગ જાણવો. અને આપણે નિત્ય ગઈએ મહાબળવંત માયા તમારી, એમાં દેશોમાં કુસંગનો સંગ. પણ આપણે એવું જોઈએ કે આપણે જેનો સંગ કરીએ છીએ આજ્ઞા પાડે છે કે નહીં? જો એ નથી પાડતા તે કુસંગી. હવે આપણે રોજ માંગીએ તો છીએ, મહારાજ આપણને એવી બુદ્ધિ પછી પ્રકાશ કરે, પણ આપણે પાડીએ નહીં તો એમાં મહારાજ કઈ આડો હાથ દેવા આવે નહીં. એની સાથે રહી રહીને આપણું બ્રેઇન વોશ થાય અને આપણે આજ્ઞા લોપતા થઈ જઈએ. એટલે આપણને વારંવાર ના પાડે કુસંગનો સંગ કરવો નહીં. પ્રશ્ન 4, ત્રીજી બાબતમાં પાપી જીવ અમારો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે છે એમ શ્રીજી મહારાજે કહ્યું. તે પ્રસંગ કેવી રીતે જાણવો? ઉત્તર 4, શ્રીજી મહારાજને અંતર્યામી જાણીને આશરો કરે તે પ્રસંગ કહેવાય. અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞામાં રંચ માત્ર ફેર પડે નહીં તો તેના પ્રથમ કરેલા પાપ બળી જાય.
ને તે અભય પદ એટલે અક્ષરધામને પામે છે. અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞા લોપે તો કલ્યાણ ન થાય. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 42 થયું. જય સહજાનુસ્વાર. સ્વામિનારાયણ. અહીંયા બાપાશ્રીએ ફરી આપણને એકવાર કહી દીધું, સત્સંગમાં આવ્યા પછી આજ્ઞા ન પાડે તો કલ્યાણ ન થાય, આગલા પાપ પણ બળે નહીં. હવે આપણે વિચારવાનું કે આપણે માળા કરવા, દેવ દર્શન કરવા, જાત્રા કરવા, પ્રદક્ષિણા કરવા, વ્રત ઉપવાસ રાખવા, વતનામૃતાદિ શાસ્ત્રોનું વાંચન શ્રવણ મનન કરવા તૈયાર છીએ, પણ એક આજ્ઞા પાડવામાં શું આપણને વાંધો આવે? અને જો આપણે આજ્ઞા નથી પાડતા તો કંઈ જ કામ આવતું નથી. ચોખ્ખા શબ્દમાં કહી દીધું, તેનું કલ્યાણ ન થાય. તો પછી આપણે હવે સમજવાનું કે સત્સંગમાં આવ્યા પછી રંચ માત્ર આજ્ઞા ન લોપે, બાપાએ તેવું કીધું. તો હવે આપણું જીવન કેવું હોવું જોઈએ એ આપણે બધાએ પોતે જ વિચાર કરવાનો. જય સ્વામિનારાયણ.